નવી સવારમાં હું રમેશ તન્ના આપનું હાર્દિક સ્વાગત કરું છું. નવી સવારના સ્ટુડિયોમાં આજે પધાર્યા છે શ્રી ભીખેશ ભટ્ટ. ભીખેશભાઈ, આપનું સ્વાગત કરું છું. નમસ્કાર. ભીખેશભાઈ જાણીતા સંપાદક છે, તંત્રી છે, પત્રકાર છે, સત્વશીલ વ્યક્તિ છે અને સંવેદનાની જેટલી પણ પ્રવૃત્તિઓ હોય એ સાહિત્યની હોય, માનવતાની હોય કે શિક્ષણની હોય તેને હંમેશા બળ આપનારી વ્યક્તિ છે. હમણાં તેઓ કંઈક નવું કરવા જઈ રહ્યા છે એ આપણે જાણીશું. ભીખેશભાઈ, તમે ઉચ્ચ શિક્ષણમાં કંઈક નવું કરવા જઈ રહ્યા છો, એની માહિતી અમને આપો. તમે જાણો છો કે હું છેલ્લા 25 વર્ષથી ગણપત યુનિવર્સિટી સાથે મીડિયા અને PR કન્સલ્ટન્ટ તરીકે જોડાયેલો છું. એ કારણે અને એ સિવાય પણ મને હંમેશા એવું લાગ્યા કર્યું છે કે મારો જીવ છે એ શિક્ષકનો જીવ છે. એટલે અમરેલી રૂપાયતન સ્કૂલમાં, એ પહેલાં બીજી સ્કૂલોમાં, મારી સ્કૂલોમાં, હાઈસ્કૂલમાં સાવરકુંડલા અમે હતા, અંધારિયા સાહેબ અમારા પ્રિન્સિપાલ હતા, બોરીસાગર સાહેબ મને ત્યાંથી મળ્યા, જાજલ સાહેબ ને બધા. આ બધા સમગ્ર મારા જે વર્ષો છે જેમાં હું ભણ્યો અને પછીથી કારકિર્દી શરૂ થઈ. પણ શિક્ષણ હંમેશા મારી સાથે જોડાયેલું રહ્યું છે અને આટલા બધા વર્ષોના શિક્ષણના સહવાસ, મારા જે બધા મને ઉત્તમ શિક્ષકો મળ્યા, એમના જે આશીર્વાદ મળ્યા, એમનું જે મારા ઘડતરમાં એમનો જે ફાળો છે, એ બધાને કારણે આખરે મને હવે અત્યારે, આમ તો મને 75 વર્ષ થવા આવ્યા, પણ છતાં એમ થાય છે કે મારે કશુંક શિક્ષણ જગતને પાછું આપવું જોઈએ. અને એ કારણોસર છેલ્લા કેટલાક સમયથી મારા મનમાં એવું હતું કે શિક્ષણનું એક એવું મેગઝિન કરવામાં આવે જે સંપૂર્ણપણે શિક્ષણને જ સમર્પિત હોય. અને આમ તો એમાં દુનિયાભરના શિક્ષણની વાતો આવે, પણ ગુજરાત એના ફોકસમાં હોય. ગુજરાતમાં અત્યારે 125થી વધારે યુનિવર્સિટીઓ થઈ ગઈ છે. શાળાઓની ને એ બધી વાત કરીએ તો એ તો બહુ મોટું આખું શિક્ષણનું જગત ગુજરાતમાં અત્યારે ફૂલું ફાલું છે. આ નિમિત્તે જે ઉત્તમ છે એ બધું બીજા લોકો સુધી પહોંચે અને સમગ્રપણે શિક્ષણની જે ચર્ચા કરવા જેવી બાબતો છે, જે શિક્ષણના જે પ્રશ્નો છે, એના સંદર્ભે જે ચર્ચા થવી જોઈએ, ઉહાપો થવો જોઈએ, એના જવાબો મળવા જોઈએ અને જે વિદ્વાનો છે એ એના વિશે વાત કરે અને સરવાળે વિદ્યાર્થીઓને, યુવા જે આ પેઢી છે એને ક્લાસરૂમ ટીચિંગ તો બરાબર છે, પણ હું એવું માનું છું કે વિદ્યાર્થીના ઘડતરમાં ક્લાસરૂમ ટીચિંગનો ફાળો છે એ બહુ મોટો નથી, 33% જેવો છે. 2/3, 1/3, 2/3 જે એના વ્યક્તિત્વના ઘડતરમાં ભાગ ભજવે છે એ છે એની ક્રિએટિવ એક્ટિવિટીઝ, એનું વાંચન, એના પ્રવાસો, એનું જગત સાથેનું, ઉત્તમ લોકો સાથેનું, ઉત્તમ પ્રવૃત્તિ સાથેનું, ઉત્તમ વિચારો સાથેનું, ઉત્તમ શિક્ષકો સાથેનું એનું જે પ્રત્યાયન છે, એના દ્વારા એનું ઘડતર થાય છે. અને જીવનમાં વધારે ઉપયોગી કદાચ એ જ થાય છે. સફળતા ભણે છે તો બહુ બધા લોકો, ડિગ્રી તો બહુ બધા લોકોને મળે છે, પણ દરેક માણસ સમાજમાં લીડર બનતો નથી, ઇન્ડસ્ટ્રીમાં લીડર બનતો નથી, પોતાના ક્ષેત્રમાં લીડર બનતો નથી. કેટલા બધા પ્રાધ્યાપકો એ એક માણસ વાઇસ ચાન્સેલર થાય છે. કેટલા બધા લોકો સમાજશાસ્ત્ર ભણે છે,
પણ સમાજ સેવા તો બહુ ઓછા લોકો કરે છે. મારા મનમાં છે કે આ વિદ્યા અસ્મિતા મેગેઝિન દ્વારા હું આપણા વિદ્યા જગતને જે જરૂરી છે આજે એ પ્રકારના વિચારો, એ પ્રકારનું માર્ગદર્શન, એ પ્રકારની ચર્ચાઓ, એ પ્રકારના જે આપણે જેને ઇતિહાસ કહે છે, સ્ટોરી કહે છે, જેમાંથી કશુંક જાણવા શીખવાનું છે, બહુ મોટી પ્રેરણા જેમાં પડેલી છે, એ બધું પ્રગટ થાય, બહાર આવે અને વધારે લોકો સુધી પહોંચે, દરેક યુનિવર્સિટીમાં પહોંચે, દરેક લાઇબ્રેરીમાં પહોંચે, નાના મોટા વિદ્યાર્થીઓમાં પહોંચે, અધ્યાપકોમાં પહોંચે, એ મારે આ મેગેઝિન દ્વારા, વિદ્યા અસ્મિતા દ્વારા કરવું છે. અને હું જેટલી યુનિવર્સિટીને, જેટલા વાઇસ ચાન્સેલર સાહેબોને, જેટલા મિત્રોને મળ્યો, એ બધાએ મને સહકાર આપવાની, સહયોગ કરવાની ખાતરી આપી છે, ટેકો જાહેર કર્યો છે, કહ્યું છે કે અમે તમારી સાથે જ છીએ, તમે આ ચોક્કસ કરો. એનું સ્વરૂપ કેવું હશે? ફિઝિકલ કે ડિજિટલ કે બંને? એને જરૂર પ્રમાણે એની પ્રિન્ટ એડિશન પણ હશે, જ્યાં અનિવાર્ય છે, જ્યાં એ ફિઝિકલી હોવી જરૂરી છે, ત્યાં બધે એની નકલો ફિઝિકલ સ્વરૂપમાં પહોંચશે. અને ડિજિટલ એડિશન તો નાખી દેતા ઓછામાં ઓછા 50,000 લોકો સુધી દરેક અંક પહોંચે એવી મારી એક ગણતરી છે, એવી મારી વ્યવસ્થા છે. એવી રીતે હું ડાટા કલેક્શન અત્યારે કરી રહ્યો છું. જે પણ માગે ડિજિટલ એડિશન એને અમે જરૂર મોકલી આપીશું. પછી એ શિક્ષક હોય, વિદ્યાર્થી હોય, વાલી હોય, કોઈ યુનિવર્સિટીના શાળાના હોદ્દેદારો હોય, તો એ બધા લોકોને અમે ડિજિટલ એડિશન બિલકુલ ફ્રી, નિઃશુલ્ક રીતે પહોંચાડવાના છે. અને ભાષા કઈ હશે? એમાં ભાષા અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, એ જે સાહિત્ય છે, જે એમાં સામગ્રી છપાશે, એની જે જરૂરિયાત હોય એ પ્રમાણે એની ભાષા રહેશે. અને ક્યારથી શરૂ થઈ રહ્યું છે? હવે ઓગસ્ટ પૂરો થાય એ પહેલાં એ પ્રગટ થશે. 75 વર્ષની ઉંમરે કોઈ વ્યક્તિ સામાયિક પ્રકાશિત કરવાની હિંમત કરે, એ જ કેટલી બધી મોટી વાત છે. અને એ વ્યક્તિ કે જેનું નામ હોય ભીખેશ ભટ્ટ, જે સાત્વિક અને તત્વશીલ પત્રકારત્વ માટે ખૂબ પ્રતિષ્ઠા જેમને મળી હોય, ગુજરાત સમાચારની મુંબઈ એડિશન શરૂ કરીને એને પ્રસ્થાપિત કરી હોય, અભિયાન સામયિકના પહેલાં સંપાદક હોય, ગુજરાતી અખબારો, ટોચના અખબારો, એ ગુજરાત સમાચાર હોય કે સંદેશ હોય, એમાં સામયિકોમાં નવા સ્વરૂપો જેમણે ખીલવી આપ્યા હોય, અને સતત સાત્વિકતા, સંવેદનશીલતા અને સત્વશીલતાની રખેવાળી કરી હોય, અને સામા પ્રવાહે જઈને આ બધું કર્યું હોય, એવી વ્યક્તિ જ્યારે શિક્ષણમાં એક સામયિક લઈને આવે, ત્યારે ખરેખર આપણને આશા બંધાય કે ખરેખર કંઈક નવું અને ખરેખર જે જોઈએ છે તે આપણને મળવાનું છે. નવી સવારે વ્યવસાયી પત્રકારોનું દસ્તાવેજીકરણ કર્યું છે, અને 35 મુલાકાતો, બહુ જ લાંબા પટ્ટા ઉપર દીર્ઘ સમયની અમે મુલાકાતો કરી છે. એમાં પણ આપને ખબર જ હશે કે અમે ભીખેશ ભટ્ટનો એક લાંબો ઇન્ટરવ્યૂ શૂટ કર્યો હતો અને રજૂ પણ કર્યો છે. ભીખેશભાઈ, હું એમ કહીશ કે ગુજરાતી શબ્દ વિશ્વનું અજવાળું છે. ઘણા લોકો એમને એમ પણ કહે છે કે એ ગુજરાતના સાંસ્કૃતિક એલચી છે. આવા ભીખેશભાઈ શિક્ષણ ક્ષેત્રમાં એક જ્યોત લઈને જ્યારે પ્રવેશી રહ્યા છે, ત્યારે આપણે એમને શુભકામનાઓ આપીએ. અને ઘણીવાર પવનો બહુ જ વાતા હોય છે, તો એવા કોઈ પવનમાં આ જ્યોત જો ડગમગી જતી હોય, તો જેમ બચુભાઈ રાવતે બુદ્ધ સભાની જ્યોતની
પોતાની 2 હથેળીઓની આડાશથી રક્ષા કરી હતી, એમ ક્યાંક આપણે પણ એ આડાશ બનવાનો પ્રયત્ન કરીએ અને તેમને સહયોગ આપીએ. આપણા બધા તરફથી એમને હું ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું.